સૌથી પહેલા તો બધાને ગુડ મોર્નિંગ. મજામાં છો? થોડાક મજામાં છો, થોડાક વધારે મજામાં છો? ઓકે, તો એક નાનકડી પ્રાર્થનાથી આજના ક્લાસની શરૂઆત કરીએ. મસ્ત બે હાથ જોડી દઈશું અને ટટ્ટાર બેસીશું. ધ્યાનથી સાંભળો અને દોહરાવવાનું છે. બહુ જોરથી નથી બોલવાનું, બસ મીડિયમ આપણે બોલવાનું છે. मुझे इस दुनिया में लाया, मुझे बोलना चलना सिखाया, मुझे इस दुनिया में लाया, मुझे बोलना चलना सिखाया, ओ मात पिता तुम्हें वंदन, मैंने किस्मत से तुम्हें पाया, मुझे इस दुनिया में लाया, मुझे बोलना चलना सिखाया, ओ मात पिता तुम्हें वंदन, मैंने किस्मत से तुम्हें पाया. આપણે પહેલા આંખો નથી ખોલવાની, પહેલા આપણા હાથ મસ્ત ઘસી દેવાના છે અને હાથ ગરમ થઈ જાય એટલે ધીમે રહીને આપણી આંખો પર મૂકી અને એને ખોલી દેવાના છે. ઓકે, ખોલી દો હવે. વેરી ગુડ, ખૂબ સરસ. અદાપ મારી દેવાની છે અને બસ હું જે સમજાવું છું એ તમારે ધ્યાન આપવાનું છે. આજે આપણે ગણિતના એવા દાખલા સોલ્વ કરવા જઈ રહ્યા છીએ કે જે સીઈટી એટલે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ 2025માં પૂછાઈ ગયેલા છે. તમે બધા રેડી છો બેટા? તમારે બધાને શીખવું છે? ઓકે, તો શું ધ્યાન રાખવાનું છે? બસ એટલું જ કે આપણે શાંતિથી શીખવાનું છે, સમજવાનું છે અને યાદ રાખવાનું છે. શીખવાનું છે, સમજવાનું છે અને કેમ કે આવા દાખલા ફરીથી પણ પરીક્ષામાં આવી શકે છે. ગયા રવિવારે આપણે તાર્કિક કસોટીના પ્રશ્નો સમજ્યા હતા, હે ને? આજે આપણે ગણિતના શીખીશું. નેક્સ્ટ એના પછીનો વિષય એટલે કે જીકે પર્યાવરણ લઈ લઈશું. એના પછી આપણે હિન્દી લઈ લઈશું અને એના પછી આપણે ઇંગ્લિશ લઈ લઈશું. સમજાય છે? તો હજુ આપણી પાસે જેટલા રવિવાર રહ્યા છે એ રવિવારમાં આપણે દર રવિવારે રેગ્યુલર તો આપણે જે ટોપિક વાઇઝ ભણીએ જ છીએ, પણ દર રવિવારે પેપર સોલ્યુશનના મહત્વના ટોપિક કે એવા પ્રશ્નો આવે, એવા દાખલા આવે તો આપણે કેવી રીતે સોલ્વ કરી શકીએ. વધારે ટાઈમ નથી બગાડતા, આપણે જોઈએ. એક પ્રશ્ન આવો પૂછાયો હતો ગયા વર્ષે કે નીચેનામાંથી કયું વજન સૌથી વધારે છે? નીચેનામાંથી કયું વજન સૌથી વધારે છે? શું કરી શકીએ આમાં? હું તમને હાલમાં માત્ર ને માત્ર સમજાવવાનો છું. તમારામાંથી ઘણા બધાને કદાચ આ પ્રશ્નનો જવાબ આવડી પણ ગયો હશે, પણ અહીંયા ધ્યાન આપો એટલે હું તમને સમજાવું કે આ દાખલો કેવી રીતે સોલ્વ કરી શકીએ. તો આમાંથી કયું વજન સૌથી વધારે છે? તો પહેલા 100 ગ્રામના 4 વજનિયા, એટલે આપણે મગજ લગાવવાનું કે 100 ગ્રામના 4 વજનિયા. 100 ગ્રામનું 1 વજનિયું, 2 વજનિયા, 3 વજનિયા અને 4 વજનિયા. બધાનું માપ 100 ગ્રામ. તો 100 અને 100, 200 ને 300 અને 400. મતલબ પહેલા ઓપ્શનમાં જે છે એનું જે વજન હશે બેટા 400 હશે. કેટલું હશે? 400. બીજું 150 ના 3, 150 ના 3 એટલે કે પહેલા તો 150 ને 150 એટલે 150 ને 150, 300 અને બીજા 150 એટલે 450. રેડી? તો બેટા આ થયું 400 અને આ 450, એનો મતલબ આના કરતા વધારે છે. એના પછી 200 ગ્રામના 2, 200 ગ્રામના 2 એટલે 200 અને 200 એટલે કેટલા થઈ જાય? 400. એટલે આના 2 કરતા તો આ વધારે છે. ઓકે, 50 ગ્રામના 8, તો પહેલા 50 ના 2 એટલે 100, બીજા 2 એટલે 200, બીજા 2 એટલે 300 અને બીજા 2 એટલે 400. તો 50 ના 8 વજનિયા પણ ગણીએ તો 400 ગ્રામ થાય. કેટલા ગ્રામ થાય બેટા? 400. હવે આ 400 ગ્રામ છે, આ 400 ગ્રામ છે, આ 400 ગ્રામ છે, જ્યારે આ કેટલું છે?
450. બેટા થઈ ગયા તારે વાળ સરખા? હા, તને જ કહું છું, બાબુભાઈની છોકરી, થઈ ગયું? અહીંયા ધ્યાન આપ. તો આ થઈ ગયા બેટા ટોટલ કેટલા? 450 ગ્રામ, જે વધારે છે એટલા માટે ઓપ્શન ડી આપણો સાચો જવાબ થઈ જાય. સમજાઈ ગયું? ના સમજાઈ ગયું? આટલું ઈઝી છે. મતલબ આમાં તમને શું આવડવું જોઈએ? માત્ર ને માત્ર ગણતરી. શું આવડવું જોઈએ? માત્ર કે ભાઈ 100 ની 4 નોટ હોય, 100 ની 5 નોટ હોય તો કેટલા રૂપિયા થઈ જાય? બસ એના જેવું જ છે. ખબર પડી બેટા? તો આ થઈ ગયો પહેલો પ્રશ્ન. બીજો પ્રશ્ન જુઓ. 3625 માં 6 અને 2 ની સ્થાન કિંમતનો તફાવત કેટલો થાય? ખાસ ધ્યાન આપજો. આમાં તમને સ્થાન કિંમત આવડે તો દાખલો આવડી જાય. સ્થાન કિંમત આવડે તો દાખલો આવડી જાય. બીજી વસ્તુ જે ઇમ્પોર્ટન્ટ એ છે બેટા આમાં કે તફાવત. શું? તમને લોકોને ખબર છે તફાવત શું કહેવાય? શું કહેવાય? વેરી ગુડ. તો પહેલા બેટા તમને 6 અને 2 ની સ્થાન કિંમત આવડે અને પછી તફાવત એટલે બાદબાકી આવડે, એટલે આ દાખલો આવડી જાય. આનો તમારો માર્ક્સ કપાશે. સમજ પડી? તો જુઓ 3625 માં પહેલા 6 ની સ્થાન કિંમત જોઈ લઈએ. 6 ની સ્થાન કિંમત કેટલી? તો 6 ને આપણે જોવાનું કયા સ્થાનમાં છે. તો બેટા એકમ, દશક, 600, 600 માં છે એટલે એની સ્થાન કિંમત થાય 600. કેટલી થઈ જાય? અને 2 ની સ્થાન કિંમત કેટલી થાય? તો જોઈ લેવાનું 2 કયા સ્થાનમાં છે? એકમ, દશક. 2 દશકમાં છે એટલે વેરી ગુડ. તો દશકમાં હોય તો એની પાછળ 0 લાગે એટલે એની સ્થાન કિંમત 20 છે. તો 600 માંથી તફાવત કે, અંતર કે, ફરક કે, યાદ રાખજો. તફાવત કે, અંતર કે, ફરક કે, બાદબાકી કે, બાદબાકી જ કરવાની. શું કરવાની? તો 600 માંથી 20 જાય તો પહેલો ઓપ્શન 4 આવી શકે? કેન્સલ. 400 ના આવી શકે. 620 એ તો વધારે, ઉમેરવા પડે ને, બાદબાકી કરવાની છે. શું કરવાનું છે બેટા? તો 600 માંથી 20 ઓછા કરીએ. શું કરીએ? ઓછા કરીએ એટલે ના તો એ ઓપ્શન આવી શકે, ના બી આવી શકે, ના સી આવી શકે, તો વગર ગણતરીએ જવાબ આવી ગયો. ખબર પડે છે? અને જો ગણવું હોય તો આવી રીતે થાય બેટા. 0 માંથી 0 જાય તો 0, 0 માંથી 2 ના જાય એટલે બાજુવાળા પાસે દશક લેવું પડે આપણે, અને દશક લઈએ તો અહીંયા થઈ જાય 10, અહીંયા વધે 5, 10 માંથી 2 જાય તો 8, 5 ના 5. તો આપણો રાઈટ આન્સર કયો ઓપ્શન થઈ જાય? ઓપ્શન આવડી જાય ને? આવડી જાય. કોને કોને સમજ પડી ગઈ આમાં? ઓકે, વેરી ગુડ. એના પછી મસ્ત બેસજો બેટા, ધ્યાન આપજો. અહીંયા 25 વ્યક્તિના જૂથમાંથી, મતલબ આ દાખલો થોડોક બાળકોને ગયા વર્ષનું પેપર આવ્યું ને પૂછાયું પછી મારી પાસે આવ્યા સોલ્યુશન માટે. સાહેબ આમાં થોડુંક સમજ નહીં પડી, થોડીક ગણતરી વધારે કરવી પડી તો પણ જવાબ નહીં આવ્યો એવું કહેતા હતા. જો સમજાવું. 25 વ્યક્તિના જૂથમાંથી એટલે આપણને તરત જ ખબર પડે 25 માણસો હશે. કેટલા માણસો હશે? દરેક વ્યક્તિ દર મહિને 40 રૂપિયા જમા કરાવે. કેટલા રૂપિયા? દરેક વ્યક્તિ 40 રૂપિયા. કેટલા રૂપિયા બેટા? એનો મતલબ તો એવો થયો ને કે 25 વ્યક્તિ 40, 40, 40, 40 દર મહિને જમા કરાવતા હશે, જેમ તમારા મમ્મી પપ્પા બેંકમાં પૈસા જમા કરાવતા હશે. તો આ જૂથે 5 વર્ષમાં, કેટલા વર્ષમાં? કેટલા રૂપિયા ભેગા કર્યા હશે? હવે આમાં થોડુંક ધ્યાન આપવાનું છે. પહેલા 25 વ્યક્તિ છે. કેટલા વ્યક્તિ છે બેટા? તો 25 વ્યક્તિ દર મહિને 40 રૂપિયા જમા કરાવે તો 25, 25, 25, 25, 25 વ્યક્તિ 40 જમા કરાવે તો કાં તો 25 વખત 40 કરો અથવા 40 વખત 25 કરો. સમજાય છે? તો એક ઓપ્શન છે સરવાળો કરો, પણ એ થોડું લાંબુ થઈ છે. બીજો ઓપ્શન છે ગુણાકાર કરો. શું કરો? આવું વિચારો. એક વ્યક્તિ હોય એ 40 રૂપિયા જમા કરાવે મહિને, તો 2 વ્યક્તિ કેટલા જમા કરાવે? 80. 3 વ્યક્તિ હોય તો 120. મતલબ શું? ગુણાકાર કરતા જાઓ. થોડુંક હોય તો આપણને આવડી જાય, પણ વધારે હોય તો પછી બેટા ગુણાકાર કરવો પડે. શું કરવું પડે? તો 25 વ્યક્તિ 40 રૂપિયા લેખે કેટલા જમા કરાવી દે? તો 25 ગુણ્યા 40 કરીએ તો બે સંખ્યા વાળો શૂન્ય કરવા કરતા તમને આટલું આવડે? 25 ચોક 100, 25 ચોક 100 અને બાજુ વાળો 0. એનો મતલબ કે 25 વ્યક્તિ છે ને બેટા
40 રૂપિયા જમા કરાવે ને તો પહેલા મહિને એટલે કે એક મહિનામાં 1000 રૂપિયા જમા કરાવે. કેટલા? અને બીજું જોજો, અહીંયા ધ્યાન આપજો. 5 વર્ષમાં એટલે 5 વર્ષ એટલે ડાયરેક્ટ ગુણ્યા 5 નથી કરવાના, 5 વર્ષના મહિના ગણવાના. શું ગણવાના? 5 મહિનાના, 5 વર્ષના મહિના. 1 વર્ષના કેટલા? તો 5 વર્ષના 12 પંચા. તો 1 વર્ષમાં જો આ લોકો 1000 રૂપિયા જમા કરાવતા હોય તો 60 મહિનામાં કેટલા? તો ફરી તમારે 1000 ગુણ્યા 60 કરવા પડે. કેટલા કરવા પડે? અને હું તો કહું બાજુમાં 0 હોય તો કોઈ માથાકૂટ જ ના કરવાની, બે સંખ્યા વાળો દાખલો ગણવાનો જ નહીં, ડાયરેક્ટ 1000 છમ કેટલા થાય? 6000. ના આવડે તો આવી રીતે આટલું કરવાનું, 6 એકા 6, 6 એકા કેટલા 0 છે? 1 2 3 4, 1 2 3 4. એનો મતલબ કે આ લોકો 5 વર્ષમાં કુલ કેટલા રૂપિયા? 60,000 કે 6000? 60,000. કેટલા બેટા? અને 60,000 ઓપ્શન એ માં છે. થોડોક દાખલો મોટો છે પણ આવડી જાય એવો છે, અઘરો નથી. 2 સ્ટેપ આવશે આમાં. પહેલા કે આ લોકો એક મહિનામાં કેટલા રૂપિયા જમા કરાવે? તો 1000 રૂપિયા જમા કરાવે છે. અને 5 વર્ષમાં કેટલા કરાવે છે? તો 60,000 રૂપિયા. ઓકે, તો 2 વખત બેટા ગુણાકાર જ કરવાનો છે. એનો મતલબ કે જો તમને ગુણાકારના દાખલા આવડતા હોય, જો તમને આવા સંખ્યા જે હોય કે જે વાક્યવાળી મોટી સંખ્યા હોય અને એને તમને સમજતા આવડતું હોય તો આ દાખલો તમારા માટે ઇઝી છે. કેવો છે? કેટલાને સમજાયો છે આ દાખલો? નથી ખબર પડી? ચાલો ધ્યાન આપજો. એના પછી ચોથા નંબરનો પ્રશ્ન. રેડી છો બધા? મસ્ત અદાબ મારીને બેસો બેટા ટટ્ટાર. અહીંયા ધ્યાન. 1 કિલોગ્રામ દૂધીનો ભાવ 20 રૂપિયા છે. 1 કિલોગ્રામ દૂધીનો ભાવ કેટલો છે? હા છે ને, ચોથા ધોરણનો પ્રશ્ન છે. કયા ધોરણનો? તમે કે સાહેબ ચોથા ધોરણનો પાંચમા કેમ પૂછાય? તો બેટા ચોથા ધોરણમાં પણ આવે છે અને પાંચમા ધોરણમાં પણ આવે છે, અપૂર્ણાંક વાળા પાઠમાં. કયા પાઠમાં? તો જુઓ, 1 કિલોગ્રામ દૂધીનો ભાવ 20 રૂપિયા છે તો 4.3 કિલોગ્રામ દૂધી માટે કેટલા રૂપિયા ચૂકવવા પડશે? હું તમને બે રીતે સમજાવું છું. બધાનું ધ્યાન અહીંયા છે. સૌથી પહેલા જો બેટા, 1 કિલોગ્રામ દૂધીનો કેટલો ભાવ છે? 20 રૂપિયા. કેટલો છે? તો સિમ્પલ સમજો, 4.3 નો મતલબ એવો થાય બેટા 4 કિલો આખા. આને છૂટું પાડી શકાય હો, ધ્યાન આપજો. 4 + 3/4. આ બેને છૂટા પાડો તો વચ્ચે વત્તા આવે. શું આવે વચ્ચે? અને નવોદયમાં આપણે શીખતા કે ભાઈ આને કહેવાય મિશ્ર અપૂર્ણાંક. શું કહેવાય? તો તમે આનો આની સાથે ગુણાકાર કરી ઉપરવાળી સંખ્યા જોડે સરવાળો પણ કરી શકો છો. એટલે પહેલા આવું કે ભાઈ જુઓ ધ્યાન આપજો. તો સૌથી પહેલા શું છે? તો આ જે સંખ્યા છે એને છૂટું આવી રીતે લખી શકાય. અને આને વાંચવું હોય તો આનો મતલબ એવો થાય 4 કિલોગ્રામ આખા, 4 કિલોગ્રામ અને બીજા 3/4. બીજા તો પહેલા તો આટલું જ વિચારવાનું તમારે કે 1 કિલોના 20 રૂપિયા હોય તો 4 કિલોના કેટલા? 80. તો જોઈ લો, આમાં 95 છે, આમાં 85 છે, આમાં 90 છે, આમાં 80 છે. પણ 80 તો આપણો જો કે જો અહીંયા પાછા 3/4 પણ ઉમેરવાના. 3/4 નો મતલબ એવો થાય બેટા કે 4 માંથી 3 ભાગ. 4 માંથી બીજો ઓપ્શન ગુણાકાર વાળો પણ છે, પણ અહીંયા મોઢે મોઢે કરવું તો આવી રીતે થાય. પહેલા કે 4 કિલોગ્રામનો ભાવ બેટા 80 રૂપિયા થયો. બીજા 3/4. 3/4 એટલે કોના? તો 20 ના. કોના બેટા? તો 20 ના કુલ 4 ભાગ પાડવાના. એટલે કેટલા કેટલા આવે? 5 5. કેટલા આવે? અને 5 માંથી 3 ભાગ લઈએ તો 5 5 5 એટલે 15 થાય. કેટલા થાય? તો હવે જુઓ, પહેલા 80 રૂપિયા અને બીજા 15 રૂપિયા. પહેલા 80 રૂપિયા અને બીજા કેટલા? તો 80 અને 15 કેટલા થઈ જાય? 95. તો આવી રીતે આપણે સરળતાથી કરી શકીએ છીએ. બીજું, તમે આ મિશ્ર અપૂર્ણાંકને સાદુરૂપ આપી અને બેટા ખાલી સરવાળો કરી દો. શું કરી દો? સરવાળો. તો પણ તમારો જવાબ આવી જાય. ના સમજ પડી હોય તો ફરી ધ્યાન આપજો, સમજાવો છો. 1 કિલોગ્રામ દૂધનો ભાવ 20 રૂપિયા છે. કેટલો છે? 4.3/4 નો મતલબ એવો થાય 4 કિલોગ્રામ અને 3/4 કિલોગ્રામ. તો 1 કિલોગ્રામના 20 હોય તો 4 કિલોગ્રામના કેટલા થાય બેટા? 80 રૂપિયા. 4 કિલોગ્રામના કેટલા થાય? બીજા 3/4 એટલે શું કરવાનું? તો 20 ના 4 ભાગ પાડવાના. 20 ના કેટલા ભાગ પાડવાના?
4 માંથી કેટલા લેવાના? 3. 4 માંથી કેટલા લેવાના? તો 20 ના 4 ભાગ પાડીએ તો 5 5 આવે. કેટલા આવે? અને 5 માંથી 3 ભાગ લઈએ, 5 5 ના 3 ભાગ લઈએ તો 15 થાય. કેટલા થાય? બંનેનો સરવાળો કરીએ તો 95 આવે. આવડી જાય ને આવડી જાય? કોને કોને સમજાય છે? ઓકે, ચાલો. ગરમી થાય છે? એના પછી 5મો દાખલો. એટલે હા, આપણો ઓપ્શન બેટા એ ઇઝ ધ રાઈટ આન્સર થશે આ દાખલામાં. અને OMR ભરવામાં છે ને આવું ધ્યાન રાખવાનું છે તમારે કે લાડવો બહાર ના નીકળી જાય. શું બહાર ના નીકળી જાય? તમે લોકો લાડવો ખાધો છે? કોને કોને ખાધો છે? જે લાડવો ખાવો ગમે ખરો તમને? કેટલા ખાઈ જાઓ? મતલબ કેટલા? 1 2 5 10 15 20 50? કેટલા? બોલો. હા બેટા, તું? 5. આયલા ઇતને 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 ઇતને. તું કેટલા ખાઈ જાય? વિશ્વા? 2. હા, અનિકેત તું કહી દે. ચાલ ભાઈ, બસ એક જ. હા મિત્યા બોલ. 1. આ બાજુ કઈ? હા બેટા બોલ. બસ एक एक वाले क्या है, काय को माथाकूट कर रहे हैं भाई लोग. हाँ वीर बोल. मनीष 4 5 तो खाओ यार. बोल 5. और भाई? हाँ बेटा बोल. 2. बस. हाँ बेटा बस. छेल्ले 1 2 3. हाँ बेटा बोल. 3. हाँ बेटा बोल. 4. हाँ बोल खुशबू. बोल बेटा. परम 2. હજુ કોઈ હે 10 15 વાળું? ચાલો સરસ. તો પરીક્ષા કેટલા? 25. ચાલો ધ્યાન આપજે. તો પરીક્ષામાં જે લાડવો ભરવાનો છે ને ખાઈ ન જવાનો, પૂરેપૂરો ભરજો બેટા. હવે નીચેનામાંથી કયો, હવે આવી જાવ બેટા, અહીંયા ધ્યાન આપજો. નીચેનામાંથી કયો 4 6 અને 5 નો સામાન્ય ગુણક છે? સામાન્ય ગુણક એટલે એનો મતલબ થાય સામાન્ય અવયવ કો તો બી ચાલે, ઘડીઓ કો તો બી ચાલે. ઠીક છે બેટા? તો નીચેનામાંથી કયો 4 6 અને 5 નો સામાન્ય ગુણક છે? એટલે સામાન્ય એના ઘડિયામાં કયો આવતો હોય તેવો, એવી આપણે સંખ્યા શોધવાની. હું તો તમને એવું કહું કે અવયવ પૂછે, ઘડિયા પૂછે, તમારે એટલું જ વિચારવાનું. આ 3 નો સામાન્ય એટલે આ 3 3 ના ઘડિયામાં આવતો હોય એવો. આ 3 3 ના ઘડિયામાં આવતો હોય. એક ઓપ્શન છે તમને આનો લસા આવડી જાય. બીજો ઓપ્શન છે બેટા, વિચારો, મગજ લગાવો. પહેલા 4 નો 6, 4 ના ઘડિયામાં 60 આવશે? તમે કહેશો ના, હે ને? 15 ચોક 60. 15 ચોક. બીજું 6 ના ઘડિયામાં તો 60 આવે જ છે. 5 ના ઘડિયામાં 60 આવે છે? ક્યારે આવે છે? 12 પંચે. મતલબ જરૂરી નથી કે ઘડિયો 10 પૂરો થઈ જાય. આપણે ના સમજ પડે તો ભાગાકાર કરી જોવાનો. 60 ભાગ્યા 4 કરી જો, 60 ભાગ્યા 6 કરી જો, 60 ભાગ્યા 5. આ બધી જ સંખ્યા છે ને બેટા, આ 60 ના છે ને, આ અને આ, એટલે 4 6 અને 5, આ 3 સંખ્યા 60 ના અવયવ છે. એનો મતલબ કે આ 60 છે ને બેટા, આ 4 6 અને 5 નો ગુણક કહેવાય. શું કહેવાય? બીજું ચેક કરો. 20. 4 ના ઘડિયામાં 20 આવે છે, પણ 6 ના ઘડિયામાં 20 આવે છે? ના. 5 ના ઘડિયામાં 20 આવે છે, મતલબ 6 ના ઘડિયામાં નથી આવતા, એટલે આ કેન્સલ હો. 4 ના ઘડિયામાં 30 આવે છે? પતી ગયું, એ નહીં આવશે. 4 ના ઘડિયામાં 100 આવે છે? ક્યારે આવે છે? 25 ચોક. 6 ના ઘડિયામાં આવશે? ના ખબર પડે ને, ભાગાકાર કરી લેવાનો. 100 ભાગ્યા 6 કરી લેવા. 100 ભાગ્યા આવશે નહીં? આવશે એટલે પૂરું. એના પછી 5 ના ઘડિયામાં તો આવશે જ, કારણ કે બેટા એકમનો અંક 0 છે. એનો મતલબ કે આ નથી આવતું 6 ના ઘડિયામાં, આ નથી આવતું 4 ના ઘડિયામાં, આ નથી આવતું 6 ના ઘડિયામાં. તો આ 3 તો બેટા સામાન્ય કહેવાય નહીં. સામાન્ય કહેવાય. તો બાકી કોણ વધ્યું? એ ઓપ્શન. કોણ વધ્યું? તો આ એ જે છે તે એ બધાના જ ઘડિયામાં આવે છે, એટલે એ ઇઝ ધ રાઈટ આન્સર. એ ઇઝ ધ આવા દાખલા પરીક્ષામાં પૂછાય, એક્ઝેક્ટલી આવા જ. જો તમારે થોડુંક જ ધ્યાન આપો તો તમને આવડી જાય. તમારો એક પણ પ્રશ્નનો જવાબ ખોટો પડશે. હવે જો બેટા 6 નંબરનો પ્રશ્ન, કે એક રૂમ 8 ફૂટ ગુણ્યા 16 ફૂટનો છે. નીચેનામાંથી કયા પ્રકારની લાદી ખરીદે તો તેને કેટલીક લાદી કાપીને જ લગાવવી પડે?
રૂમમાં લાદી લગાવવાની છે. શું કરવાનું છે રૂમમાં? અલ્યા લાડી નહીં, લાદી. લાદી એટલે બેટા ટાઇલ્સ. લાદી એટલે શું? ટાઇલ્સ લગાવવાની છે. હવે ટાઇલ્સ માટે કેવું હોય ખબર? મસ્ત ટટ્ટાર બેસો સમજાવો. આવું હોય બેટા. આ પ્રશ્ન જ્યારે પૂછે ત્યારે છોકરાઓ ટેન્શનમાં હેલા ऐसन कैसन દાખલા પૂછ लिया साहब ने परीक्षा वालों ने कुछ समझ ही नहीं आ रहा है. તો આવો જ્યારે દાખલો પૂછાય ત્યારે આપણે એવું સમજવાનું છે કે કાપીને જ લાદી લગાવવી પડે ક્યારે? તો પહેલા જેનો અવયવ હોય, જેના ઘડિયામાં આવતો હોય ને બેટા, જેમ કે પહેલું જુઓ 8 × 16. પહેલા ઓપ્શનમાં 1 × 1 આપ્યું છે. તો આ સંખ્યાને 1 અને 1 વડે ભાગી શકાય છે. એ એનો અવયવ છે, એનો ગુણક છે. એનો મતલબ એવો કે ત્યાં લાદી નહીં કાપવી પડે, ઉડાડી શકાય છે. ઘડિયામાં આવે છે મતલબ લાદી કાપવી પડશે નહીં. ઓકે, આવી જશે, કટ થઈ જશે, મતલબ ઓકે, પતી ગયું. બીજા ઓપ્શનમાં જુઓ 2 × 2. યાદ રાખજો, પરીક્ષામાં પછી યાદ નહીં આવશે બેટા, ધ્યાન આપજો. 2 × 2, 2 ચોક 8, 2 આઠા 16. મતલબ ઉડાડી શકાય છે, ઘડિયામાં આવે છે, ગુણકમાં આવે છે, મતલબ લાદી કાપવી પડે. ત્રીજો ઓપ્શન જુઓ 3 × 3. 3ના ઘડિયામાં 8 આવશે, 16 આવશે. એનો મતલબ કે અહીં સેટ થઈ શકશે નહીં. એનો મતલબ લાદી જે છે એને સેટ કરવી પડશે, કટિંગ કરવી પડશે. ખબર પડે છે બેટા શું કહું છું? તો એનો મતલબ કે આમાં કાપવી પડશે. પણ 4 વાળામાં જુઓ 4 × 4, 4 દુ 8, 4 ચોક 16. મતલબ ત્યાં કટ થશે, અવયવી થાય છે, ઘડિયામાં આવે છે, ગુણક બને છે. મતલબ કે લાદી કાપવી પડશે નહીં. પણ 3 એના ઘડિયામાં આવતો નથી, એના અવયવ બનતો નથી, એટલા માટે ત્યાં ફરજિયાત લાદીને કટિંગ કરી અને પછી સેટ કરવી પડશે. કોને કોને સમજાયો છે આ દાખલો? ખબર પડે છે? તો દેખો બાકી તો બધું જ બધા ઓપ્શન બી જોશો તમે ખબર પડશે કે આના ઘડિયામાં આવશે, આના ઘડિયામાં આવશે, આના ઘડિયામાં આવશે, પણ આનામાં નહીં આવે. એટલે બેટા અલગ પડે છે અથવા એના વડે જ, એટલે વધારાની લાદી અથવા ઓછી લાદી થાય તો એને કાપવી પડે. શું કરવી પડે? સમજાઈ ગયો દાખલો? એના પછીનો ક્વેશ્ચન. મોહન બપોરે 2:15 કલાકે વાંચવાનું શરૂ કર્યું. મોહને બપોરે 2:15 કલાકે વાંચવાનું શરૂ કરેલ હતું. એટલે એવું કહેવા માંગે છે કે 2:15. 2 વાગીને સમયમાં આવું આપેલું હોય ને 2 અને 2 ટપકા 15 એટલે સમજી લેવાનું કે 2:15 વાંચવા બેઠો ભાઈ. આપણે તો 2 વાગે મોબાઈલ જ જોતા હોય, કાં તો પછી હુઈ ગયા હોય શાંત લાંબા. હા હા મજા. અને સ્કૂલમાં હોય તો 2 વાગે રિસેસ પડે, નથી પડતી? અમારે તો 2 વાગે પડે. તમારે કેટલા વાગે પડે? ઠીક છે ચાલો. તો બેટા 2:15 કલાકે વાંચવાનું શરૂ કરે એટલે એ કદાચ મને લાગે ખાઈ પીને હુઈને જાગી ગયો હશે, એટલે વાંચવા બેઠો હશે. હવે જો તેને અંદર અંદર વાતો નહીં, જો તેને 90 મિનિટ સુધી વાંચન કર્યું હોય. કેટલી મિનિટ સુધી? અચ્છા તમે કહી શકો મને 90 મિનિટ એટલે કેટલા કલાક થાય? ખાલી 1 જ કલાક? 1 કલાક ને 60 મિનિટ અને બીજી 30 મિનિટ એટલે 1.5 કલાક. એટલે 1 કલાક અને 30 મિનિટ. 1 કલાક અને 30 મિનિટ. सीखो कुछ भाई, सीख लो मोहन से कुछ सीखो. 1.5 કલાક માણસ વાંચવા બેહે છે. ઠીક છે. તો મોહન બપોરે 2:15 કલાકે વાંચવાનું શરૂ કર્યું, 90 મિનિટ વાંચે છે. હવે ધ્યાન આપજો બેટા, કેવી રીતે ગણી શકીએ આને? તો એક તો તમને ડાયરેક્ટ ખબર પડી જાય. 2:15 શરૂ કર્યું હતું. કેટલાએ શરૂ કર્યું હતું? 2:15. બીજો 1.5 કલાક વાંચ્યું. કેટલું વાંચ્યું? 1.5 કલાક. એટલે 2:15 અને 3:15 1 કલાક થાય. 2:15 થી 3:15 1 કલાક થાય. અને બીજી 30 મિનિટ ઉમેરી દો 3:15 માં, એટલે તમારો જવાબ આવી જાય. મતલબ આ એક ઓપ્શન છે. બીજો ઓપ્શન છે ભાઈ તમે મિનિટમાં સરવાળો કરો. 2:15 વત્તા 15 નીચે મિનિટ લખી અને સરવાળો કરો. પણ શું કામ સરવાળો કરવો છે? જો આપણને ડાયરેક્ટલી સમજ પડે છે બેટા, ધ્યાન આપજો બધા જ. 2:15 હોય એનાથી 3:15, 2:15 થી 3:15 એટલે 1 કલાક. કેટલા કલાક? 1 કલાકમાં બીજી કેટલી મિનિટ? અડધો કલાક. એટલે બીજી 30 મિનિટ ઉમેરી દો. તો 3:15 માં બીજી 30 મિનિટ ઉમેરી દો. કેટલા થઈ જાય? 3:45. તો એટલા માટે આપણો રાઈટ આન્સર ઓપ્શન સી થઈ. આ દાખલો બેટા બધાને સમજાયો તમને? હવે જુઓ એના પછીનો દાખલો કે 1 પૈસા બરાબર કેટલા રૂપિયા થાય? 1 પૈસા બરાબર કેટલા રૂપિયા થાય? બોલો હેડો. 1, 0.1, 0.0 કે 100?
1 પૈસા બરાબર કેટલા રૂપિયા થાય છેલ્લે બેટા? વીર 0.1. મનીષ 0.01. હા બેટા બોલ. 0.01. સ્નેહલ શું કેવું છે? 0.01. બોલ ને બેટા. પાર્થ 0.01. હિતલા 0.01. બોલ ને બેટા. 0.01. મિતાલી 0.01. તન્વી 0.01. ફોરમ. હા બેટા બોલ ને. 0.01. 0.0.01. હા બેટા બોલ. સરદારભાઈ છોરા 0.1. હેતવી શું કેવું છે? 0. હા બેટા. 0.01. માનવી 0.01. બેસી જાવ. ચલો બેટા થોડી આ બાજુ રહે. તો ધ્યાન આપજો બેટા. આ દાખલો તમારે સોલ્વ કરવો હોય તો તમને બે વસ્તુ ખબર હોવી જોઈએ. એક, રૂપિયા પૈસાનો નિયમ. શેનો નિયમ? રૂપિયા પૈસાનો નિયમ એવું કે બેટા 1 રૂપિયો બરાબર કેટલા પૈસા? 1 રૂપિયો બરાબર 100 પૈસા. 1 રૂપિયો બરાબર 100 પૈસા. આ નિયમ તમને ખબર હોય તો તમને દાખલો આવડી છે. શું કરવાનું હોય? રૂપિયામાંથી પૈસામાં ફેરવવું હોય તો 100 જોડે ગુણાકાર. 100 જોડે અને પૈસામાંથી રૂપિયામાં ફેરવવું હોય તો 100 જોડે ભાગાકાર. 100 જોડે. હવે જોઈ લે. પૈસા બરાબર કેટલા રૂપિયા? મતલબ કે પૈસાને રૂપિયામાં ફેરવવાના છે. પૈસાને રૂપિયા અને પૈસાને રૂપિયામાં ફેરવવા તો આપણે 100 વડે ભાગાકાર કરવો પડે. શું કરવું પડે? 100 વડે. અને 100 વડે ભાગાકાર કરીએ એટલે બે સંખ્યા પછી પોઈન્ટ આવે. શું આવે બે સંખ્યા પછી? એટલે ઓપ્શન સી આપણો સાચો જવાબ થઈ. આ ધ્યાન રાખવાનું. એના પછી જો તમને આવું કે 5 પૈસા બરાબર કેટલા રૂપિયા તો 0.05. આ ધ્યાન રાખવાનું. એના પછી નિહિર 50 રૂપિયાની નોટ લઈને કેળા ખરીદવા જાય છે. નિહિર નામનો છોકરો છે. ધ્યાન આપજો અહીંયા. નિહિર 50 રૂપિયા નોટ લઈને કેળા ખરીદવા જાય છે. તેને 2.50 રૂપિયાના એક એવા 16 કેળા લીધા. 2.50 એટલે કેટલા? 2.5 રૂપિયા. કેટલા? ફાયદો થઈ ગયો એમ નથી લાગતું? 2.5 રૂપિયામાં એક કેળું મળે છે. મતલબ 5 રૂપિયામાં 2 કેળા. 10 ના 4. દોસ્તો દેખ રહે હો, મજા હે. ચલો તો કેળા લીધા તો દુકાનદાર નિહિરને કેટલા રૂપિયા પરત કરશે? પહેલા તો 50 રૂપિયા લઈને જાય. કેટલા રૂપિયા લઈને જાય? 50. શું કરે છે? 2.5 રૂપિયાના ભાવના 16 કેળા લીધા. કેટલા લીધા? 16. કેટલા? મોઢે મોઢે બી ગણી શકાય અને ગુણાકાર કરીને બી ગણી શકાય. સીધા બેસો. રેડી બેટા? તો મોઢે મોઢે બી ગણી શકો અને ગણતરી કરીને બી ગણી શકાય. હવે દુકાનદાર શું કરશે? નિહિર શું કરશે? દુકાનવાળાને કહેશે લો ભાઈ 50 ની નોટ તમારા કેળાના કાપી લો અને પાછા મને આપી દો. તમે જો મને લાગે 50 આલીને આવતા રહ્યું લાગે હે ને? જોઈએ. ચલો ધ્યાન આપજો. તો સૌથી પહેલા આપણે મોઢે મોઢે ગણવાનો પ્રયત્ન કરીએ. 2.50 રૂપિયાનું એક કેળું એટલે 2.5 રૂપિયાનું એક કેળું બેટા. તો બે કેળાના કેટલા રૂપિયા હશે? 5. કેટલા હશે? જે નથી ખબર એને કહી દો બેટા. 2.50 રૂપિયા 2.50 રૂપિયા એટલે 2 રૂપિયા અને 50 પૈસા. ઓકે. 50 પૈસા ને બે વાર ભેગા કરીને એટલે 100 પૈસા થાય. 100 પૈસા એટલે 1 રૂપિયો થાય. કેટલા થાય બેટા? આ યાદ રાખવાનું. તો 2 રૂપિયા અને 2 રૂપિયા અને બીજા 50 અને 50 એટલે 1 રૂપિયો. તો 2 ને 2 4 ને 1 5 રૂપિયા થાય. 2 કેળાના 5 રૂપિયા. 2 કેળાના 4 કેળાના હે ને? 8 કેળાના 8 કેળાના 16 કેળાના ઘણા હજુ ખબર નથી. મસ્ત અદાબ મારીને બેસો. સમજાવી દઉં. માઇક ચાલુ છે? હા રેડી. તો 50 રૂપિયાની નોટ લઈને જાય છે અને 16 કેળા ખરીદે છે. બસ તમે મોઢે મોઢે બી ગણી શકો છો. પહેલા તમને આ ખબર હોવી જોઈએ. 2.50 2.5 રૂપિયા. એક કેળાના 2.5 તો 2 કેળાના 5. 2 કેળાના તો 4 કેળાના 8 કેળાના 20 અને 16 કેળાના. હવે તમે કહો 40 રૂપિયા કેળાના થયા. કેટલાના થયા બેટા? 50 ની નોટ દુકાનવાળાને આપી હે ને? દુકાનવાળો શું કરે કહો? એના 40 રૂપિયા કાપી લેશે 10 રૂપિયા પાછા આપે. દાખલો પતી ગયો ના પતી ગયો?
કોઈ ગણતરી કરવી પડી? મગજ લગાડવું પડે. શું લગાવવું પડે બેટા? તો પરત, પરત એટલે પાછા, પરત એટલે તો ભાઈ પાછા 10 રૂપિયા આપવા પડશે બેટા. કેટલા આપવા પડશે? ટૂંકમાં મિહિરને 10 રૂપિયા પરત મળશે. રેડી? હવે છેલ્લો દાખલો 10મો. શું થયું બેટા? એક ચોરસ ખેતરે કુલ 400 ચોરસ મીટર. અહીંયા ચોમી, આનો મતલબ થાય બેટા ચોરસ મીટર. શું થાય? ચોરસ. આની જગ્યાએ સેમી પણ આપી શકે છે. ચોરસ સેમી આવે, ચોરસ મીટર આવે, એટલે તમારે સમજી જવાનું છે કે ક્ષેત્રફળ છે. શું છે? ચોરસ મીટર આવે કે ચોરસ સેમી આવે, ચોરસ કિલોમીટર આવે તો પણ આપણે સમજી જવાનું આ ક્ષેત્રફળ છે. શું છે આ? તો એક ચોરસ ખેતર છે. તમને લોકોને ચોરસ ખેતરની બી ખબર છે બેટા, એની બધી બાજુ બધા ખૂણા સરખા હોય. ચોરસ ખેતર હોય તો એની બધી બાજુ અને બધા ખૂણા કેવા હોય? સરખા. તો ચોરસ ખેતરે 400 ચોરસ સેમી જગ્યા રોકેલ હોય. હવે ચોરસ સેમી આવે ને બેટા એટલે એનું ક્ષેત્રફળ હશે. એટલે એને જે ક્ષેત્રફળ રોક્યું છે ને એ કેટલું છે? 400. કેટલું છે? આ ક્ષેત્રફળ છે, જે જગ્યા રોકી છે બેટા 400 છે. કેટલી છે? 400. તો તેની લંબાઈ કેટલા મીટર હશે? શું પૂછ્યું આપણને? લંબાઈ. શું પૂછ્યું? થોડુંક જ મગજ લગાવવાનું. અહીંયા ધ્યાન આપજો, મસ્ત ટટ્ટાર બેસી જાઓ. ક્ષેત્રફળ આપ્યું ને એટલે આપણે યાદ કરવું પડે ક્ષેત્રફળનું સૂત્ર. ચોરસનું ક્ષેત્રફળ યાદ કરો. કોઈ? લંબાઈ ગુણ્યા પહોળાઈ લંબચોરસમાં હોય. વેરી ગુડ બેટા. ચોરસમાં કેવું હોય? લંબાઈ ગુણ્યા લંબાઈ. મતલબ લંબાઈ સરખી જ હોય. લંબાઈ કેવી હોય? તો આ ક્ષેત્રફળ તો આપી દીધું છે. કેટલું? 400. કેટલું? દિમાગ લગાવો. હા બેટા 20 મીટર. વેરી ગુડ. જોરદાર તાળીઓ થઈ જાય પ્રાર્થના. બેસી ધ્યાન આપજો બેટા. તો આપણે એવું મગજ લગાવવાનું કે લંબાઈ ગુણ્યા લંબાઈ તો આપી જ દીધી છે ને. કેટલી? 400. કેટલી આપી દીધી છે? તો એનો મતલબ કે કોનો ગુણાકાર કરું તો 400 આવે? 10 10 કરું તો 100 આવે. 20 20 કરું તો 400 આવે. 15 15 કરું તો 225. 15 15 કરું તો કેટલા આવે? 225. અને 25 25 કરું તો 625. વેરી ગુડ. તો એનો મતલબ કે 10 10 કરીએ તો 100 આવે, 15 15 કરીએ તો 225, 25 25 625 અને 20 ગુણ્યા 20 કરીએ તો 400 આવી જાય. મતલબ આટલી જ જો ખબર પડી જાય તો તમને આ દાખલો સાચો પડે અને આનો એક પણ માર્ક્સ કપાઈ શકે નહીં બેટા. સમજાય છે શું કહું છું? દાખલા અઘરા નથી હોતા, બસ એના માટે મગજ લગાવો. આ બધું જ ક્યાંક ને ક્યાંક તમને એવું લાગતું હશે કે આ તો અમને આવડે છે. કેટલાને લાગે છે આવું આવડે છે? એવું જેને આવડે એવું લાગે ને એને જ હાથ ઊંચો કરવાનો. હવે બેટા મૂકી દો. ચલો, જેને એવું લાગે છે કે આ બધું મને નથી આવડતું, એનો મતલબ તમારે ઘણી બધી તૈયારી કરવાની જરૂર છે, ઘણું બધું વાંચવાની જરૂર છે, ઘણું બધું શીખવાની જરૂર છે અને ઘણું બધું તૈયાર કરવાની પણ જરૂર છે. આ બધા જે દાખલા છે એ બેટા તમારા ત્રીજા, ચોથા, પાંચમાના આધારે હોય છે. શેના આધારે હોય છે? 3, 4 અને એમાં એ ખાસ મોટા ભાગે પાંચમા. જોઈ લો, આ દાખલો તમારે પાંચમાનો છે. કયા ચેપ્ટરનો? પરિમિતિ અને ક્ષેત્રફળ. પરિમિતિ અને મેં ચોપડા ખોલવા નથી કીધું, ટટ્ટાર બેસવા દા મારે ને. તો આ પ્રકારના જ્યારે દાખલા આવે ને ત્યારે આપણે એને આવી રીતે સોલ્વ કરી શકીએ. ટૂંકમાં બેટા આ 10 દાખલા શીખ્યા પછી આપણે એવું કહી શકીએ કે આ પ્રકારના દાખલા હવે જો ફરી પરીક્ષામાં આવે તો આપણને આવડી જાય અને આવડી જાય. પણ આ દાખલા તૈયાર કરવા ખૂબ જરૂરી છે. એમાં નાની નાની વસ્તુઓ તમને સમજ પડશે કે ભાઈ આમાં તમને પરિમિતિ અને ક્ષેત્રફળ બંને આવડવું જોઈએ. પરિમિતિ ક્ષેત્રફળના સૂત્રો પણ આવડવા જોઈએ. જે બાળકો હોશિયાર છે ને એ મસ્ત અદાપ મારીને ધ્યાન આપી રહ્યા છે આ બાજુ. તો આમાં પરિમિતિ અને ક્ષેત્રફળ બે આવડવું છે. આમાં તમને શું આવડવું જોઈએ? તો બેઝિક નોલેજ હોવું જોઈએ. ભાઈ 2.50 એટલે 2.5 રૂપિયા, 2.50 કરું તો 5 થઈ જાય, 1.50 એટલે 1.5 રૂપિયો કહેવાય, 100 પૈસા એટલે 1 રૂપિયો કહેવાય, 50 પૈસા એટલે અડધો રૂપિયો કહેવાય. આવું તમને બેઝિક નોલેજ હોવું જોઈએ. બીજું, આમાં જઈએ તો આપણને રૂપિયા પૈસાનો નિયમ ખબર હોય તો દાખલો આવડી જાય. આમાં શું ખબર પડે
સામાન્ય કે ભાઈ ગણતરી કે 1 કલાકની 60 મિનિટ હોય, ખબર પડે છે? પછી 2 ને 15 થી 3 ને 15 એટલે 1 કલાક થાય. 12 થી 1 એટલે 1 કલાક, 12 વાગ્યાથી 1 વાગ્યા સુધીનો સમયગાળો એટલે 1 કલાક કહેવાય. 30 મિનિટ એટલે અડધો કલાક કહેવાય. બીજું અહીંયા જો બધામાં પીએમ 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 આપ્યું છે એટલે કોઈ ટેન્શન છે નહીં. બપોર પછીનો સમયગાળો હોય તો બેટા એને પીએમ કહેવાય. શું કહેવાય? અને સવારનો સમયગાળો હોય તો એને એમ વડે દર્શાવાય. શેના વડે દર્શાવાય? આ ધ્યાન રાખવું પડે. પછી આ દાખલામાં શું તો સામાન્ય કે ભાઈ અવયવ ગુણક. આ દાખલામાં પણ એવું જ છે, અવયવ આવડવા જોઈએ, ગુણક આવડવા જોઈએ. ચાવી થોડી ઘણી આવડતી હોય તો કામ લાગી જાય. આ તમારા માટે અપૂર્ણાંકનો દાખલો છે. શેનો છે બેટા? તો એ તમને ખબર પડવી જોઈએ. ના આવડતું તો તૈયાર કરવું પડે. પછી આમાં તમને ગુણાકાર આવડે તો દાખલો આવડી છે, ગુણાકાર આવડે તો દાખલો આવડે છે. આમાં તમને સ્થાન કિંમત ને બાદબાકી બે વસ્તુ આવડવી જોઈએ, સ્થાન કિંમત અને આમાં તમને શું આવડવું જોઈએ તો સામાન્ય ગણતરી, સામાન્ય કાં તો ગુણાકાર કાં તો સરવાળો. સમજાય છે બેટા બધાને? તો આ પ્રકારના જે દાખલાઓ છે એ પરીક્ષામાં પૂછાય છે અને હવે પછીની જો પરીક્ષામાં આવે તો આપણને આવડી જાય, પણ આપણે તૈયારી કરવી પડશે. શું કરવી પડશે બેટા? તૈયારી. તમને બધાને સમજ પડી આમાં? તો મસ્ત સારા અક્ષરે આ પ્રશ્નો, આ દાખલાઓ ગણવાના છે, લખવાના છે ને તૈયાર કરવાના છે. રેડી? આવતા રવિવારે આપણે પર્યાવરણના જે પ્રશ્નો સીઈટીની પરીક્ષામાં પૂછાયેલા છે એ આપણે ભણીશું. સમજ પડી બધાને? ઓકે, ચાલો.